એ ગાઈસ તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા વિલોગમાં. પધારો. કસરત કરી લીધી, પરસ્યો પાડે છે શિયાળામાં. વજન ઓછું કરવાનું છે તો નાવાનું બાકી છે, ચાય પીવાનો છે, દીવાબત્તી કરવાની છે. મમ્મી ઉઠી ગયો છે, પાણી ગરમ કરીશ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીવા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. 2-3 દિવસથી તાવ આવે છે. રોણક બાંધો દવા લીધી તો આજ તો રાતે હરી જતો હતો. ના હિંમતનગર જઈએ રિપોર્ટ કરીને દવા લઈએ. હા બાટલો ખતમ થઈ ગયો છે તો ચૂલા પર ચા બનાવ્યો. પાણી ગરમ થાય છે, ચા પી લો. તો નાવા જઈ રહ્યા છે. હું તો નાહી લીધું, દીવાબત્તી કરી લીધી ભગવાનની. રેડી થઈ ગયો છું. ગેસ પર બાટલો લેવા જાઉં છું. ચિત્રોડા ચડાઈ ફોન કરું છું, ફોન કરતા જાઉં છું. હા જવું તરત જવું, તરત ફાસ્ટ સ્પીડમાં, સ્પીડ પોસ્ટ. તમે નહીં તો રેડી થઈ જાઓ, પછી આપણે જઈએ હિંમતનગર. પહેલાં બાટલો લઈ આવું, પછીથી જઈએ એક ગોમે. માથાનો દોયરો ખરાબ આવ્યો હતો, ભાઈ નહીં જવું પિયર. ચલો થડી આજે બકરો કેવો મસ્ત છે. ડુંગરામાં રસ વાલો ભાઈ. મહાદેવ દર્શન કરવા આવ્યો છું હું. મારું ગામના ડુંગરા પર પત્ની ચોઈસ પ્રસન્નમાં મહાદેવનું મંદિર. એકદમ હરિયાળી, શાંત વાતાવરણ. એકદમ મજા આવે કે શાંતિનું વાતાવરણ છે. હર હર મહાદેવ. જૂનું મંદિર છે મહાદેવનું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવ શંકર શંભુ. હર મહાદેવ.
બહુ જૂનું મંદિર છે મારા ગામનું મહાદેવનું. બગત્રીસો એકનું ઓબલીસા. તો વાલા ભાઈ નાખી કીધું તારલો વિડીયો મહાદેવના મંદિરનો. તો મહાદેવનું મંદિર છે, ગામ બોલુંદ્રા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. મસ્ત હરિયાળી છે, કણ શાંતિથી બેસવાની મજા આવે એકદમ. ઓક્સિજન પાર્ક છે, લીલા લીલા સમજાડવાઓ. સ્મશાન છે બાજુમાં. બહુ પૌરાણિક મંદિર છે મારા મહાદેવનું. એવું કહેવામાં આવે છે કે ભેરા દાદાને અહીંથી લઈ જઈને મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ઓમ નમઃ શિવાય, શિવ શંકર શંભો. તો મારો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. પક્ષીઓ ચહલ પહલ કરે છે. કેવો સરસ મસ્ત નજારો છે. ચારે બાજુ હું તો મારું કામ કરીને આવી ગયો. થયું ના પણ હજી પાછું જવું પડે. ચૂલા પર સબ્જી બની હતી સાત તો. સળગાવો સળગાવો ચૂલો. સમ લઈને તો થયું ના. ક્યારનું સમલેન થી જોજે કેવું સમલેન તો બધું રાતે કે સમલેન નહીં થયું ને અત્યારે રાતે જ હું તો ઉકરાઈ દાળ થી મસ્ત ભાઈ. બાટલો તો એક્ટિવા પર લઈ જાઓ. 830 રૂપિયા થઈ. ડાયરેક્ટ જોતો સીધું એ શું માલા ભાઈ બહુ કરીશ માથા દોરી. બરી ભૂલી ગઈ છીએ. એ મહાદેવ મંદિર શીખન જ રહેશે પેલા ભગત રે શીખન કોકનું પૂછજે એકલો જા અમારે ખાલી માથા દોરી કે કરી આવે. વાલા ભાઈ આપણું શ્વાસ કે વાલા બાબા વાલા કાકા ખબર હતી નહીં તો સારું થાય ભાવતું મને તો સારું. ચૂલા પર દેશી ચૂલા પર રીસનું શાક બની રહ્યું છે. મસાલા થઈ ગયા, ગાળા થઈ ગયો, બને એટલી વાર તપી દો. જોજો પણ હાલના જરૂર જ હે.
કરે બે ચાલો લાંબે પાત્રો થોડો લગાવી પેલા મને લાવતી દે હું તો ભાઈ મારું કામ કરીને આવી ગયો છું બાપા ભાઈ મેં ગયો તો દોરો કરવા આવીને ખાઈ લીધું બાટલો લેવા જાઉં છું ગેસનો બાટલો પતી ગયો છે ચિત્રોડા મમ્મી ખાવા બેઠો છે બહાર તડકા અમે બે હવે ખાઈ લીધું કોથરી સોજી પહેરાવાની ચાલે નહીં પહેરાવી એકઠી પર જ મેળવાનું છે ચોપડી પૈસે આટી મોય કાઢ જાય આ ઠેલી આ લાલ થેલીમાં હે લાલ થેલી દેખોણી ઉપર જ હે રે શું દેખાય છે એ તો સર ગેસનો બાટલો દોરેલો સુજ્જવલા યોજના મૂકી દે રાહત તારવાર અંદર દબાઈ ગયું આમ કોઈ હાવ નહીં એક્ટિવા પર લેવા જવાનું બાટલો લઈ આવો ચિત્રોડા જઈને બાટલો લેવા જઉં છું તો બાટલો લઈને તો આવી ગયો ઘેર બોલવાનું કરો પકડાવો તો સની બાટલો દેખા તૂટી જાય તો મારે એક પાર્સલ આવ્યું છે પાર્સલ લઈ આવું બસ સ્ટેન્ડ આગળ તો થોડા બાઇક કાઢવા દે પીનાઈસ મારા તે દન લેતો હતો ને દુકાનમાં મળી નથી લઈ આવું મારા પાર્સલ આવ્યું હતું પાર્સલ લેવા ગયો હતો પાર્સલ લઈને આવી ગયું એમેઝોન પરથી મંગાવ્યું USB-C ટાઈપ પિન મંગાવી હતી ખોલી દેતા અનબોક્સિંગ કર્યું ખોલજો USB-C ટાઈપ પિન મંગાવી છે બિલ છે એમેઝોનનું તો કોઈ પણ વસ્તુ મંગાવે તો એમેઝોન પરથી જ મંગાવવાની તો કેવી છે બર્જ વાઇપ પેટ્રોનિક્સની પિન છે 50 રૂપિયામાં પડી તો કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો એમેઝોન પરથી સારી વસ્તુ આવશે અમુક મંગાવતા આવડવું જોઈએ આપણે મંગાવીએ એ પ્રમાણે આવો એ પટ્ટીને થોડી બતાવવાની ખબર લેવા ઉમડીને કે એ કેવું કરતા રમવાનો
હા મજા તે આવ્યો હોત મંજુબા દિયાબાને કીધું હોત તો આવત ના આવત મેં કીધું જો ભાગ લેવાનું નતું ગાડીમાં મેં મંજુબાને બે જણ હા મન કીધું નતું પશુ કીધું અને મને ક્યાં છે એમ તો ટેબ આવું છે કે અરે ટેબ શું શિવરાય કહેતા કે ના પૈસા નહીં એ તાર ભાડો તો પશુ ભાડો ના જોઉં તો એ કહેશો પણ ગાડીમાં જો તો કઈ બે તો કે 700 રૂપિયાનું પુરાય હતું તે આવતો જતો જઈ રહ્યો 700 રૂપિયા મંજુબાઈ ભાઈ મંજી બંધ કીધા વગર તો મારા ના આવાય કે ગાડી એ તો હું કહેતી હતી કે મંજુ દિયાબાન કીધું હોત તો આવતા એક હું મંજુબાઈ આવી હોત તો પાછી એ લઈ જાવ તમને મંજુબા કીધું રંબા કી કે લાવીએ ના મારા દિયાબા તારંગા ના જવાય સરવા તારે એમ કે હું જઈશું તાંજો હું જે લઈશું તારે એમ અને યો હારાન બી એ તાર તો જીવતા હતા મન યો હારો હું કી હેડો તારેંગ આ બે તો જીપમાં તારેંગ જોવા જઈએ એક મેં કીધું માં મી લઈ ગયો કોણ ઉરસી બી લઈ ગયો મેં કીધું નહીં જઈતા નટુબાન હું એમ કે લઈ ગયો તો ત્યાં છે ખાલી મંદિર દર્શન કરી ડેરા છે ને પછી ઉપર સરવાનું કીધું જોરાયું નટુબાન મેં કીધું ભણો માર કંસન પરું નારામ જ તારેંગ જોવા લઈ લેવા છે કીધું આ કંસન બા તો રોજ તારેંગ જોઈશ કીધું શું કરવા એ કી સારો લેવા પર લગનમાં જતા નતો જો આપણે મો મેરામાં લગનમાં શું મો મેરામાં ડુંગળી નહીં અને જતો હોય કે તાન રંબાન પોણી લગન આ શું કે મો મેરામ જનતા ને તો એ નહીં જતા ડુંગળી તારંગા જો એદરો લેવા તો જઈએ સારે એ ધોલેવાના આપ જે દાવાય નહીં લે જતો જઈએ જ પણ કીધું હવે બધું લેવા અમે તો એટલો બધો લોબેન નહીં કોણ તો તારેંગ જ ખાસું લોબેન છે જીપમાં જઈતી જવાના જાન લગનમાં જો કોક નામાં એટલા હિસાબ લેના જવું પડે ઈ કોઈ બીજા ગોમ જોવાની થી તારંગા કેસી થતા તારંગા જઈએ શરીર દર્શન કરી ન હોય ઉપર તો મસ્ત છે આમ ઉનાળામાં જોઈએ કે ઠંડો એમ પવન આવે અત્યારે ઉનાળામાં જ જવાય હા અત્યારે તો ઠરી જતો હા ઉનાળામાં તો તાજ ના હોય નહીં તાન વિચારો મારો હોય કે તાન અમે નતા જ્યાં તો આ પેલા કઠવાડી ઘરમાં પહેરું કે તો ટાઢે મળી જતો હતો ડુંગરા હોય જંગલ હોય ટાઢ હોય જ લે હોય તાજ પડે તો હે ગાઈસ આ દાળ પડી ગયું છે બહાર તો બસ પડી ગઈ છે તો રોટવાનું ચાલુ છે હજુ લોટ બંધાય છે મમ્મી તો લોટ બંધ છે 7.1ની તીવ્રતાનો ભૂકંપ ચીનમાં તો શાક બને મેથીની શાક લીલી ભાજી મેથીની સબ્જી બનાવી છે રોટલીનું શાક બસ હવે લાઇટ કરી છે દારૂગોટ થઈ ગયું 7:30 દૂધ નહીં લાવવાનું સાગરની જમજો આ કેટલું મોટો જુદું જ કરીશું અમરેલી પત્રકારમાં આરોપી યુવકે બાળકોની નિવેદનમાં વિરોધાભાસ પોલીસ પર માર મારવાનો લગાવ્યો હતો આરોપ કોર્ટમાં પાયલે માર મારવાનો કર્યો ઇનકાર કોના કહેવાથી આરોપ લગાવ્યો તે થશે તપાસ આવશે આવા દેવતા